બારડોલી ખાતે કાર્યરત ગીર નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં આર્થિક જીવાદોરી સમાન ગીર બારડોલી સહકારી બેંક ગણાય છે। ગીર બારડોલી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 18,000થી વધુ સભાસદ ધરાવતી આ બેંક છે। વર્તમાન સાધારણ સભામાં બોર્ડમાં 10 સભ્યો ફારેક થયા છતાં સહકારી બેંકના નવા પેટા કાયદા મુજબ ફારેક થયા હતા। 10 વર્ષથી વધુ ડિરેક્ટર પદે રહેનાર આરબીઆઈના નિયમોનું પાલન કરી રાજીનામા આપ્યા હતા। બારડોલી નાગરિક સહકારી બેંકના એકાઉન્ટની સામાન્ય સભા આજે મળી અને બેંકની વિકાસની પૂરી રજૂઆત બેંકના સીઓ અને ડિરેક્ટર લોકો સભાસદો કરી અને આ તબક્કે હું સભાસદોને એ જ વિનંતી કરવા માંગુ છું કે 51 વર્ષ આપણી બેંક સારી રીતે ચાલી, આગળના વર્ષોમાં પણ બેંક ખૂબ સારી રીતે પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરું છું। અત્યારે રિઝર્વ બેંક તરફથી કાયદો આવીને 10 વર્ષથી વધારાના ડિરેક્ટરોએ ચૂંટણી ન લડવી જોઈએ એવા પ્રકારની કંપનીની સેવા ન આપવી જોઈએ। અમે કાયદાને સૌ ઉપર રાખીએ છીએ અને હું મારા સભાસદો અને ડિરેક્ટરોને ખાતરી આપું છું કે આમાં આપણે કાયદાનું પાલન કરવાનું રહેશે અને આપણે કરીશું। નવા ડિરેક્ટરો અને નવા ઉમેદવારો આવે અને એના માધ્યમથી બેંક વધુ ને વધુ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું। અને અત્યાર સુધી જે સહકાર આપ્યો આ બેંકમાં મને કાર્ય કરવામાં 40 વર્ષનો સમય મળ્યો છે, તેનો મેં મારા થકી પરમાત્માએ જે સદબુદ્ધિ આપી તે પ્રમાણે કામ કર્યું છે અને આપણને જે સહકાર આપ્યો તે બદલ તમામ સભાસદો, ગ્રાહકો, પત્રકારો, મિત્રો, શુભેચ્છકો તમામનો હાર્દિક આભાર માનું છું અને આપ સૌ આ નાગરિક સહકારી બેંકને ફરી બેંક તરીકે કન્સિડર કરી એની સાથેનો વ્યવહાર કરો અને એના માધ્યમથી આપણે આ રાષ્ટ્રના સેવા કાર્યની અંદર આપણા રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની જે પરિકલ્પના છે તેમાં બધાનો સહયોગ મળી રહે। અસ્તુ ભારત માતા કી જય। વાર્ષિક સભામાં 7 જેટલા એજન્ડાના કામો પર હાથ લેવામાં આવ્યા હતા, જેમાં પેટા કાયદામાં સુધારો કરવાનો પણ મહત્વપૂર્ણ ઠરાવ હતો। એજન્ડાના સાથે 7 તમામ કામો સર્વાનુમતે મંજૂર કર્યા હતા। સાથે જ વર્ષોથી બેંકમાં સેવા આપનાર ડિરેક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમો વધુમાં વધુ ઉતારવા બેંકના પ્રમુખ આહવાન કર્યું હતું, જેને પણ બહાલી આપવામાં આવી હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।